હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીએ હેલ્ધી પ્રોટીન રીચ ઢોસા. આજે આપણે બનાવીએ સ્પ્રાઉટેડ મૂંગ ઢોસા. એના માટે આપણે મગને પહેલાં પલાળી રાખ્યા હતા ઓવરનાઇટ, અને આપણે એને સ્પ્રાઉટ કરી દીધા છે હવે એને આપણે ગરમ પાણીમાં મીઠું નાખી અને બોઇલ કરી દઈએ 5 મિનિટ માટે. એને 5 મિનિટ માટે ગરમ પાણીમાં બોઇલ કરીશું. અને બીજી બાજુ આપણે એનું સ્ટફિંગ બનાવીએ. એના માટે મેં એક મોટું ટામેટું લીધું છે અને એક નાનું ગાજર ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે, અને થોડાક 3થી 4 ધાણા લીધા છે. હવે એમાં સ્વાદનું થોડું લગભગ લીધું છે, ઝીણા ક્યુબ ને પનીર લીધું છે, અને થોડું મરી પાવડર લીધો છે. તમે ટેસ્ટ મુજબ એની અંદર બીજું જે એડ કરવું હોય તે કરી શકો છો. હવે આપણું સ્ટફિંગ રેડી છે ઢોસા માટેનું. અને આપણું મગ જે આપણે સ્પ્રાઉટ પાણીમાં નાખવા માટે મૂકેલા છે એ આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઠંડુ કરી અને આપણે એને ક્રશ કરી દઈશું. લગભગ મેં એને 1.5 કપ લીધા છે, 1.5થી 2 કપ લીધા છે. એને મેં સ્પ્રાઉટ કરેલા છે. હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું, અને એની અંદર 2થી 3 મરચાં લીધા છે, કટકો આદું લીધું છે, 3થી 4 ચમચી ધાણા લીધા છે. સ્વાદ મુજબ એમાં આપણે થોડું મીઠું એડ કરીશું. હવે મીઠું એડ કર્યા પછી આપણે એમાં લઈશું થોડો ચણાનો લોટ. હવે એના માટે મેં 4થી 5 ચમચી ચણાનો લોટ લીધેલો છે. ચણાનો લોટ લઈ અને એ બધું આપણે ક્રશ કરી લઈશું, અને થોડું પાણી એડ કરીશું મિક્સરને થોડું ઢીલું કરવા માટે. કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે થોડું પાણી લઈ અને એને પીસી લઈશું. હવે આપણું બેટર પીસીને રેડી છે. એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું આપણે. ચેક કરી લઈશું કે આપણી કન્સિસ્ટન્સી ઢોસાના બેટર માટે કમ્પ્લીટ છે કે નહીં. હવે આપણી બેટર રેડી છે. હવે આપણે એના ઢોસા ઉતારીશું. બહુ જ હેલ્ધી ઢોસા છે. જેને ડાયટ માટે બી